આપણે આ શોપિંગ થઈ ગઈ છે. ફટાફટ બધું મૂકી દઈએ અંદર. આપણે અહીંયા આવી ગયા છીએ એટલે સેટઅપ એવું થઈ ગયું છે. આપણું અરાઉન્ડ 400 થઈ જશે જેવું બુની પણ સેલિંગ થઈ ગયું છે. લસણ ચોપ આ બ્રેડ એક આખો છે ગ્રીલ છે. પેકેટ ખૂબ જ ઓછા લઈ જવાનો છું. બધું એકદમ લિમિટેડ વસ્તુ કારણ કે પૈસા જ નથી રહ્યા એટલા બધા મારી પાસે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમારા બધાનું ફરી સ્વાગત પણ વિડીયોમાં. 9 વાગી રહ્યા છે અત્યારે. 8 ડીમાર્ટ આવ્યો છું. આપણે આ વેજીટેબલ તો બધા શાકભાજી લઈ લીધું છે આમાં આપણે. અને ત્યાં આવ્યો છું ડીમાર્ટ આવ્યો છું. 8 વાગ્યામાં જો 5 મિનિટ બાકી એટલે ડીમાર્ટ બંધ છે. જસ્ટ ખોલવાની તૈયારી છે ને જબરજસ્ત ઠંડી પડે છે અહીંયા. તમને કહો ને એકદમ શું કે બરફ જેવી ઠંડી પડે છે. સારું છે, ઠંડી ચાલુ થઈ ગઈ. ઉનાળો ગયો એટલે સારું છે અત્યારે. અને પાછળ જો બિલ્ડિંગોની ને ફટક અવાજ તમને આવતો હશે. તો બધી ઘણા લોકોનું યાર કેવું આટલી ઠંડીમાં ઉપર જઈને કામ કરે એટલે. તો આજે શું રવિવાર છે એટલે આજે મહિનાનો છેલ્લો રવિવાર છે. તો આજે ઘરે કે કેવું છે કેવું નહીં કંઈ ખ્યાલ નથી. હા, પણ આજે વિચાર્યું આજે પેકેજ રેગ્યુલર કરતાં 2 પેકેજ વધારે લઈ જાઉં કારણ કે નેક્સ્ટ મંથ લાસ્ટ સન્ડે ખૂબ સરસ થયો હતો. આ સન્ડે પણ થઈ શકે કારણ કે હવે શું કસ્ટમર રાતે 8 વાગ્યા પછી વધારે આવે છે. ઠંડીના કારણે વહેલું આવતું નથી. રાતે વધારે કસ્ટમર આવતા હોય છે. તો જોઈએ આજે કેવું છે કેવું નહીં. બાકી તમને મળું પછી શોપિંગ કરીને ડીમાર્ટ ખોલવાની તૈયારી છે. આપણે આ શોપિંગ થઈ ગઈ છે. ફટાફટ બધું મૂકી દઈએ અંદર. એક નવું લાવવાનું ઘણી જગ્યા પર મૂકી દે. 8 વાગી રહ્યા છે. આપણા ફટાફટ નીકળી છીએ. આવી ગયો છું. મટીરિયલ મૂકી દીધું છે. બ્રશ કરી લે ફ્રેશ થઈને ચટણી બનાવવા બેસી છું.
મટીરિયલ બની ગયું છે આપણું, સાંજો બની ગયું છે તારે પાસે મટીરિયલ રેડી થઈ ગયું છે. સાંજે જે મૂક્યું છે આપણે સાંજો વાગ્યા છે ઓલમોસ્ટ 2:20 જેવું થઈ ગયું છે. અડધો કલાક જેવું આવડું નહીં પણ કાલનો વિડીયો અપલોડ કરવાનો બાકી છે એટલે એડિટ કરીને અપલોડ કરું છું તો તમને મળી છે ટેમ્પો ભરીશ ત્યાં. બધું રેડી થઈ ગયું છે આપણું જોઈએ ટેમ્પો રેડી થયો છે આપણો ફટાફટ કરીએ છીએ એટલે ટ્રાયપોડનો મોબાઈલનો એક કસ્ટનો ફોન પણ આવી ગયો છે એટલે હવે ક્યારે વસ્તુ આવીએ જ છે ત્યારે ફટાફટ નીકળી છે ટ્રાયપોડ ચાલો જઈએ આપણી જગ્યા પર ફટાફટ કરી શકાય. આપણે અહીંયા આવી ગયા છીએ એટલે સેટઅપ એવું થઈ ગયું છે આપણું અરાઉન્ડ 400 જેવું ફોનની પણ સેલિંગ થઈ ગયું છે આપણું. હજુ આ બધી અત્યારે તૈયારી કરીને ઉભી હોય કાંડે ઉપર છે શું અવાજ આવે છે અહીંયા ઉપરથી અહીંયા કે આટલે છે લસણ ચોપિંગ થાય છે કેપ્સિકમ ચોપિંગ કરીને કાંડા ચોપિંગ કરીને મૂકી દીધા બાકી આ બધું વેજીટેબલ કટ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. એવા છે એટલે બધું ચોપિંગ કરીને મૂકી દીધું છે એડવાન્સમાં બધું. હવે લાઇટ પણ લગાવી દીધી છે ડાયરેક્ટ આપણે બેટરીમાં જ હવે કનેક્શન આપ્યું છે એટલે ઘરે નાની બેટરીઓ કનેક્શન નથી આપતા ને આપણું FM આવા ડેટા હીરો છે એટલે સંભાળશે નહીં તમને. બસ જોઈએ હવે આજના દિવસ કરો યા મોરોનો દિવસ જે આપણો છે તો એન્ડ ઓફ જો દિવસમાં કેટલું થાય શું થાય છે તે ખબર પડે. જો કસ્ટમર આવ્યા છે ત્યારે ગાડી આવે છે ગાડી પેલી ઓર્ડર બનાવીએ તો બાજુ વાગ્યા છે રાતના 11:20 થઈ જાય. હજુ પણ ટેમ્પો ચાલુ જ છે આપણે જાંગી ઊભી છે અહીંયા બેઠો છું અત્યારે ફ્રી થયા. એક પેકેટ વધ્યું છે બાકી બધા પેકેટ નીકળી ગયા છે. જોઈએ હવે કાલે આપવાના છે હજુ 9,500 રૂપિયા ઘટતા હતા હપ્તામાં ભરવા માટે તો હવે કોને ખબર કેટલા ભેગા થયા હું છે મને કાલે બેંકવાને એવું તો કહી ભાઈ આટલા આજે બાકીના કાલે બી ચાલશે જોઈએ પછી હું થાય છે બાકી તો અત્યારે બસ હવે એક કસ્ટમર સેન્ડવિચ ખાય છે પાછળ બેસીને એ જાય એટલે અહીંયા બધું આપણે વધાવીએ સાફસૂફ કરીને ઘરે જઈએ તો ચલો કંઈ નહીં પછી બહુ બરાબર બતાવીશ શું બેચ્યું શું નથી બેચ્યું. તો હવે લારી વધાવીએ છીએ 11:35 થઈ જાય આવ્યું ને બ્રેડ અને બટેટો કેટલા બેઠા છે જો આ બ્રેડ એક આખું છે ગ્રીલ છે ને આમાં લગભગ અડધું પેકેટ એટલે 2-4 બ્રેડ છે આટલું વધ્યું છે આવ્યું બધું અને જે સાંજો પણ વધ્યો છે હીરો એટલા બધા ફેંકી દેવાનો સાંજો છે કે હવે આજે સવારે આલુ પરોઠા ખાધા ગઈકાલે આજે આપણે ફેંકી દઈશું. આ ડસ્ટબિન રોડ કેવું સુમસાન છે. આપણે ઘરે આવી ગયા હતા રાતના વાગી રહ્યા છે અત્યારે 1:20 થઈ છે ઓલમોસ્ટ 1:30 વાગ્યો છે અને વાત કરીએ આજે બિઝનેસ ખૂબ જ સરસ ગયો અને જે આપણો ટાર્ગેટ હતો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે. પ્રોબ્લેમ શું થઈ છે કેમ બધું કાઢતા મૂકતા છે મારી પાસે ખાલી 1500 રૂપિયા જ વધે છે મતલબમાં સાંકી પર 1800 રૂપિયા છે જે સાચવ્યા હતા છુપાઈને એટલે મને કીધું 9000 રૂપિયા છે આપણી પાસે બરાબર. તો હવે છેલ્લા ઓલમોસ્ટ 18,000 ભેગા આપણી પાસે થઈ ગયા છે આટલા દિવસમાં એટલે ખૂબ સોરી કે માતાજીની દયા તમારા લોકોના આશીર્વાદથી બધું થઈ ગયું છે. પણ ટેન્શન એ જ છે કે હવે કાલે બહુ જ કાલે સોમવાર છે છતાં પણ લારી ચાલુ રાખી છે તો કાલે પેકેટ ખૂબ જ ઓછા લઈ જવાનો છું. બધું એકદમ લિમિટેડ વસ્તુ કારણ કે પૈસા જ નથી રહ્યા એટલા બધા મારી પાસે અત્યારે બસ એ બાદ હપ્તો પૂરો થઈ જાય મારો એટલે શાંતિ. હવે ખાલી 1 મહિનો આવતો મહિનો છે આવતો મહિનો ખૂબ જ ખર્ચો બહુ મોટો ખર્ચો છે કારણ કે સ્કૂલ વાનની ફી બાકી છે 3 મહિનાની ટ્યુશન ફી બાકી છે 3 મહિનાની લાઇટ બિલ આવી ગયું છે પછી ઘરનો જે વેરો ભરવાનો બાકી છે જે મને ભરવાનો છે એટલે બધું સાથે આવી ગયું છે આવતો મહિને એટલે કંઈ ખેંચી આવીશ માતાજીની દયા છે ચાલુ થઈ ગયું બધું. આ મહિને પ્રોબ્લેમ કાંઈ મને કહે છે ને વેકેશન પડ્યું ને એટલે પબ્લિક અટકી નહીં એના કારણે છે એટલું બધું મારું થયું નહીં એટલું પણ છેલ્લા પણ બધું એડજસ્ટ થઈ ગયું ખૂબ સારી વાત છે. તો બધું હમણાં ફટાફટ સુઈ જાઉં છું વિડીયોમાં એડિટિંગ કરવાનું છે વધારે માટે કંઈ બોલાશે નહીં અને આજે પ્રોબ્લેમ શું આજે છે ને સૌથી વધારે વેજીટેબલ વધારે રહી ગઈ ગાર્લિક બોમ્બે ચીઝ બહુ ઓછી ગઈ એટલે સેલ ઓછું થયું છે મારું તો પણ બધું એન્ડ ટાઈમે બધું થઈ ગયું એટલે સારું છે. તો બસ આજની વિડીયોમાં આટલું જ છે ભાઈ. આઈ હોપ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય ને તો ભાઈ વિડીયોને લાઈક કરજો એ પણ નવો છે સબસ્ક્રાઈબ જરૂરથી કરી કરજો અને કોમેન્ટ કરજો અને થેન્ક યુ સો મચ તમે અહીં સુધીમાં વિડીયો જોયો એના માટે. બાકી તો કોઈ જરૂર નથી પણ જે જોઈ એના માટે કહું છું. બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ બધાનું ધ્યાન રાખજો બસ અને બસ શું પોતાનું ધ્યાન રાખજો આવજો.